હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? કેવી ચાલે છે પ્રિપેરેશન? વેલકમ ટુ અવર ચેનલ ફિઝિક્સ કે ફંડે ધ ફંડામેન્ટલ ઓફ ફિઝિક્સ. આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ સદીશોના સરવાળાની કઈ વિશ્લેષણાત્મક પદ્ધતિ, ધેટ ઇઝ એનાલિટિકલ મેથડ. અને એ મેથડમાં આપણે ત્રિકોણનો નિયમ ઓલરેડી ભણી ચૂક્યા. ત્રિકોણના નિયમના એના ઉપરના આપણે એક્ઝામ્પલ્સ પણ જોયા. બરોબર, તો આજે આપણે ભણવાના છીએ સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ, અને એ નિયમનો સૌથી વધારે યુઝ થવાનો છે. મોસ્ટ પ્રોબેબિલિટી યુઝ જે થાય છે એ સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો જ ઉપયોગ થવાનો છે. મોસ્ટ ઓફ આપણા ક્વેશ્ચન્સ આ નિયમથી જ આપણે સોલ્વ કરવાના થશે. ક્લિયર? ઓકે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ અને ત્રિકોણના નિયમમાં થોડો જ ફરક છે. શું ફરક છે? તો કે ભાઈ આપણે ત્રિકોણના નિયમમાં ભણ્યા હતા કે માનો કે કોઈ એ સદિશ છે અને બી સદિશ છે, તો એ બે સદિશોને કઈ રીતના જોડવામાં આવે છે? હેડ ટેલ મેથડથી જોડવામાં આવે છે, અને એનું આપણને એક પરિણામી સદિશ મળશે. ઓકે, અને એ પરિણામી સદિશને આપણે વિશ્લેષણાત્મક પદ્ધતિથી ફાઇન્ડ આઉટ કર્યું, એનું મૂલ્ય અને એની દિશા બંને ફાઇન્ડ આઉટ કર્યા. તો આપણને શું જોવા મળ્યું હતું? તો એનું મૂલ્ય જે મળ્યું હતું એ આર ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું હતું? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા. આ આપણને જોવા મળ્યું હતું. અને એની દિશા આપણને શું મળી હતી? તો કે ભાઈ tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બી સાઇન થીટા ડિવાઈડ બાય એ પ્લસ કોસ બી કોસ થીટા. બરોબર ને? આ આપણે ઓલરેડી ભણી ચૂક્યા આના પ્રીવિયસ લેક્ચરમાં. આજે આપણે ભણવાના છીએ સમાંતર બાજુ ચતુષ્કોણ. આ કયો નિયમ હતો? આ હતો ત્રિકોણનો નિયમ. હવે આવશે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ. સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમમાં શું ચેન્જ શું છે એની આપણે વાત કરી લઈએ. તો અહીંયા એ સદિશ અને બી સદિશ, આ બે જે સદિશો છે એને ટેલ ટુ ટેલ કનેક્ટ કરવાના છે. કેવા કનેક્ટ કરવાના છે? ટેલ ટુ ટેલ, એટલે કે પૂંછથી પૂંછ. પહેલા સદિશની પૂંછને બીજા સદિશના પૂંછ સાથે જોઈન કરી દો, અને પછી આ એ સદિશ છે અને આ બી સદિશ છે, એ સદિશને સમાંતર એક રેખા ઉપર બનાવો અને બી ને સમાંતર એક રેખા બનાવો, એટલે આ શું બની જશે? આપણું સમાંતર બાજુ ચતુષ્કોણ. આ આના સાથે સમાંતર, આ આના સાથે સમાંતર, મતલબ બી આના સાથે સમાંતર થશે, એ આના સાથે સમાંતર થશે, ને એનો જે કર્ણ મળશે આપણને, એનો જે કર્ણ એટલે એને જે ડાયગોનલ છે, એ ડાયગોનલ છે એ શું થઈ જશે? આપણું પરિણામી સદિશ. ઓકે, એની વ્યાખ્યા મેં ભૌમિતિક પદ્ધતિમાં તમને કરાવી દીધી છે, એટલે મેં અહીંયા ફરીથી લખી નથી. પણ જો વ્યાખ્યા તમારે જોવી હોય તો તમે ભૌમિતિક પદ્ધતિવાળું જે લેક્ચર છે એ લેક્ચરમાં જઈને તમે ટાઈપ કરશો તો એ લેક્ચર તમને મળી જશે. બરોબર? અચ્છા, તો છતાં બી તમને જો સમજવું હોય તો કે ભાઈ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એની બે બાજુઓને બે સદિશો દિશા અને મૂલ્ય સાથેના સદિશો કન્સિડર કરીએ તો એનો જે કર્ણ છે એ કર્ણ શું આપશે? આપણને પરિણામી સદિશ આપશે, જેનું સ્વતંત્ર મૂલ્ય અને દિશા હશે. સિમ્પલ. ઓકે, ચલો તો સ્ટાર્ટ કરીએ સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ. બરોબર, ચલો સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમને આપણે ભણીએ. માનો કે આપણી પાસે એક એ સદિશ છે, બરોબર, અને એક બી સદિશ છે. આ એ અને બી સદિશ વચ્ચેનો ખૂણો જે છે એ કેટલો આપેલો છે? આપણને થીટા આપેલો છે. કેટલો આપ્યો છે? થીટા આપ્યો છે. શું કરશું? એ સદિશને સમાંતર બી સદિશના શીર્ષથી એક રેખા બનાવશું. કેવી રેખા બનાવવાની છે? તો કે ભાઈ એ સદિશને સમાંતર હોય, અને બી સદિશને સમાંતર એ સદિશના શીર્ષથી એક રેખા બનાવશું કે જે કેવી હશે? બી ને સમાંતર હશે. બી સદિશને કેવી હશે? સમાંતર હશે. અને એનો જે ડાયગોનલ એટલે કે એનો જે કર્ણ બનશે, અહીંયા આપણે જોઈએ તો એની અહીંયા આ જગ્યા પર એનો શું બને છે? કર્ણ બને છે. આ જે કર્ણ છે એ કર્ણ થઈ જશે આપણું પરિણામી સદિશ. એ શું થઈ જશે? પરિણામી સદિશ. આર સદિશ શું થઈ જશે? પરિણામી સદિશ. હવે પરિણામી સદિશ આપણે શોધ્યું તો એ પરિણામી સદિશ આપણને સદિશ હોવાના કારણે આપણે એક તો એનું મૂલ્ય પણ શોધવું પડશે ને એની દિશા પણ શોધવી પડશે. તો ચલો એક એક કરીને આપણે સ્ટાર્ટ કરીએ. આના ઉપરના ક્વેશ્ચન્સ પણ સોલ્વ કરવાના છે, તો આપણે થોડું જલ્દીથી, ઓલરેડી ત્રિકોણના નિયમમાં આપણે ભણી ગયા છીએ, સમાંતર બાજુ ચતુષ્કોણમાં સેમ ટુ સેમ કન્સેપ્ટ વાપરવાનો છે. બરોબર, હવે તમે જુઓ કે આ
સદિશ અને આ મતલબ આ જે રેખા આપણે બનાવી અથવા આ જે બાજુ છે સમાંતર બાજુ ચતુષ્કોણની આ બાજુ અને આ બાજુ, આ બંને બાજુ કેવી છે? એકબીજા સાથે સમાંતર છે. મતલબ હું સમાંતર સ્થાનાંતર કરીને બી સદિશને અહીંયા લાવી શકું. માનો કે આપણે બી સદિશને અહીંયા લાવી દીધો, બરોબર. હવે મારે શું કરવું પડશે? તો કે ભાઈ એ સદિશ એટલે કે આને આપણે પોઈન્ટ આપી દઈએ. આ પોઈન્ટ ઓ, આ પોઈન્ટ પી, આ પોઈન્ટ ક્યુ, આ પોઈન્ટ એસ અને અહીંયા ઓપી ને આગળ આપણે એક રેખા વધારશું અને એ રેખાથી અહીંયા ક્યુ એમ અથવા ક્યુ એન આપણે શું કરશું? એક લંબ બનાવશું. ક્યુ એન એક લંબ બનાવશું. કેમ આ કર્યું? તો આપણે આ ત્રિકોણને કેવું, મતલબ આ જે અહીંયા ત્રિકોણ બને છે કયું? ઓ એન ક્યુ, એને આપણે રાઈટ એંગલ ટ્રાયંગલ એટલે કે કાટકોણીય ત્રિકોણ બનાવવું પડે. અને અહીંયા આ ખૂણો જે થશે એ શું દર્શાવશે? તો કે પરિણામી સદિશની દિશા દર્શાવશે, જેને આપણે આલ્ફા વડે ઇન્ડિકેટ અથવા રિપ્રેઝેન્ટ કરીએ છીએ. ક્લિયર? અચ્છા, શું કર્યું? પરિણામ જે આપણું સમાંતર બાજુ ચતુષ્કોણ છે, હવે તમે જુઓ કે આ ખૂણો માનો કે થીટા હોય તો આ ખૂણો કેટલો થશે? થીટા જ થવાનો ને ભાઈ. કેમ થીટા થશે? કેમ કે આ બી વેક્ટર અને આ બાજુ મતલબ સામસામેની બે બાજુઓ જે છે સમાંતર બાજુ ચતુષ્કોણની એ કેવી હશે? સમાંતર હોય. જો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાંતર હોય તો આ જે ખૂણો થીટા હશે તો આ ખૂણો પણ કેટલો થશે? થીટા થવાનો છે. ક્લિયર? ઓકે, ચલો તો આપણે સ્ટાર્ટ કરીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પરિણામી સદિશનું મૂલ્ય શું શોધવાનું છે? પરિણામી સદિશનું મૂલ્ય કઈ રીતના મળશે? બરોબર, આર વેક્ટર એનું મૂલ્ય આપણને કઈ રીતના મળશે? આ સમજાઈ ગઈ ને? ફિગર સમજવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બે સદિશો એક જ બિંદુ પર લાગે છે, બરોબર. હવે એ બે સદિશોને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની બે સાઈડ એટલે કે બે બાજુઓ આપણે ગણીએ તો આ સામેની બાજુ એ હંમેશા એ સદિશને કેવી હશે? સમાંતર. અહીંયા સામેની બાજુ એ બી સદિશને કેવી હશે? સમાંતર. અને આ આખે આખું જે બની ગયું એ સમાંતર બાજુ ચતુષ્કોણ બની ગયું. માનો કે આપણું એ ઓ પી ક્યુ એસ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ બની ગયું. હવે બી ને સમાંતર આ બાજુ છે ને એને સમાંતર આ બાજુ, તો બી ને સમાંતર આ બાજુ જે છે એ બી સદિશ થશે. બી સદિશ જે છે એ કેટલો ખૂણો બનાવશે? સમક્ષિતિજ સાથે થીટા ખૂણો બનાવશે, બરોબર ને? કેમ કે આપણે સમાંતર સ્થાનાંતર કરશું તો બી અહીંયા આવી જશે. ખ્યાલ આવી ગયો? બી ને અહીંયાથી આપણે સમાંતર સ્થાનાંતર કરીને અહીંયા લાવી શકીએ કે ન લાવી શકીએ? ઓકે, એના પછી અહીંયા એક લંબ બનાવશું. ક્યાંથી? તો કે ક્યુ થી એન સુધી એક લંબ બનાવશું અને એ લંબ કોને છેદશે? તો ઓપી ને જે આપણે રેખા આગળ એક્સટેન્ડ કરી છે ત્યાં એ છેદશે, બરોબર. અને આ એક ત્રિકોણ એટલે કે ઓ ક્યુ એન જે છે એ આપણું કેવું ત્રિકોણ બનશે? કાટકોણીય ત્રિકોણ મળશે, રાઈટ એંગલ ટ્રાયંગલ મળશે. અને એના બેસિસ ઉપર આપણે આખે આખું સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરવાનું છે. હવે તમે જુઓ કે ત્રિકોણ અહીંયા હું લખું છું, તમે લખતા જાઓ મારી સાથે સાથે. ત્રિકોણ ઓ એન ક્યુ પરથી લગાડતા શું થશે? બોલો. તો કે ભાઈ પરિણામી સદિશ ઓ ક્યુ સ્ક્વેર એ કોના બરાબર થશે? તો ઓ એન ના વર્ગના બરાબર થશે અને ક્યુ એન ના વર્ગના. મતલબ અહીંયા આપણે લખી શકીએ કે ઓ ક્યુ સ્ક્વેર કોના બરાબર થશે? તો કે ઓ એન ના વર્ગના બરાબર પ્લસ ક્યુ એન ના વર્ગના બરાબર. મતલબ ઓ ક્યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓ એન સ્ક્વેર પ્લસ ક્યુ એન સ્ક્વેર. આપણે ઓલરેડી ત્રિકોણના નિયમમાં ભણી ચૂક્યા, મેં ઓલરેડી ભણાવી દીધું છે. તમારે ખાલી ફરીથી એને રિવાઇઝ કરવાનું છે. તો ઓ ક્યુ સ્ક્વેર, ચલો ઓ ક્યુ ની જગ્યાએ અહીંયા શું થશે? આર સ્ક્વેર થશે. અથવા આને એઝ ઇટ ઇઝ રાખીએ હું ઓ એન. હવે તમે જોશો કે ઓ એન બે ભાગમાં ડિવાઈડ થયેલું છે, એક તો ઓપીમાં અને પી એનમાં. ઓ એન કઈ રીતના? તો કે ભાઈ ઓ પી પ્લસ પી એનમાં વિભાજિત થયેલું છે, એનો આખાનો વર્ગ થશે અને ક્યુ એન નો વર્ગ એઝ ઇટ ઇઝ રહેશે, બરોબર. ઓકે, આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. હવે તમે જુઓ કે ત્રિકોણ પી ક્યુ એન પરથી ત્રિકોણ પી ક્યુ એન પરથી સાઇન થીટા કેટલું થશે? સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપણને? સાઇન થીટા શું થાય? સામેની બાજુ ભાગ્યા કર્ણ. સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો સામેની બાજુ અહીંયા કેટલી છે? ક્યુ એન ભાગ્યા કર્ણ અહીંયા કેટલો આપ્યો છે? તો કે ભાઈ ક્યુપી, બરોબર. અને ક્યુ એન ડિવાઈડ બાય
QP ને અહીંયા આપણે B લખી શકીએ તો આપણું જે અહીંયા સમીકરણ મળશે QN કોના બરાબર મળશે QN નું મૂલ્ય કેટલું મળશે કેમ કે QN નું મૂલ્ય આપણને ખબર નથી PN નું મૂલ્ય આપણને ખબર નથી અને એ મૂલ્ય આપણને ત્રિકોણ કોણ આપશે તો કે PQN પરથી આપણને QN અને PN નું મૂલ્ય મળી જશે તો એને સોલ્વ કરશું QN બરાબર શું થઈ જશે B sin θ QN બરાબર શું થઈ જશે B sin θ ને આ થઈ જશે સમીકરણ 1 આ થઈ જશે આપણું સમીકરણ નંબર 2 ઓકે આ OQ² એક આ સમીકરણ મળી ગયું એક આ બીજું સમીકરણ મળી ગયું ઓકે એવી જ રીતના આપણે જોઈએ તો cos θ શું થશે cos θ પાસેની બાજુ ભાગ્યા કર્ણ તો પાસેની બાજુ અહીંયા કેટલી તો ભાઈ PN ડિવાઇડ બાય કર્ણ કેટલો તો કે PQ બરોબર PN બાય PQ અથવા QP તો એ શું થઈ જશે બોલો PN આપણે શોધવાનું છે PQ ની વેલ્યુ આપણને આપેલી છે તો આ સમીકરણ કેવું મળશે આપણને તો ભાઈ PN B cos θ મળશે બરોબર ને PN B cos θ મળશે આ સમીકરણ થઈ જશે આપણું ત્રીજું ત્રણ સમીકરણ આપણને મળી ગયા ક્લિયર એક સમીકરણ આપણને જે છે પાયથાગોરસના પ્રમેય પરથી ત્રિકોણ OQN પરથી મળ્યું બીજું સમીકરણ આપણને ટ્રાયેંગલ PQN પરથી સમીકરણ ઇન ધ સેન્સ કે આપણને વેલ્યુ મળી QN ની વેલ્યુ મળી PN ની વેલ્યુ મળી QN ની વેલ્યુ આપણને કેટલી મળી તો QN ની વેલ્યુ અહીંયા મળી B sin θ અને અહીંયા PN ની વેલ્યુ મળી B cos θ બરોબર ને તો ત્રણે ત્રણ સમીકરણને સરખાવી નાખવાના બરોબર ને ત્રણે ત્રણ સમીકરણને સરખાવતા એટલે કે સમીકરણ 1 2 અને 3 પરથી શું જોવા મળે તમે જોશો તો કે ભાઈ OQ² OP હવે તમે જુઓ OP અહીંયા કેટલું આપ્યું છે OP કેટલું આપ્યું છે A આપ્યું છે પ્લસ PN કેટલું આપ્યું B cos θ તો આ થશે B cos θ ને એના આખાનો વર્ગ થઈ જશે પ્લસ બીજું શું થશે તો કે ભાઈ QN² એટલે QN નો વર્ગ કેટલો મળશે આપણને B sin θ એ આખાનો વર્ગ મળશે ક્લિયર ઓકે હવે આને સોલ્વ કરશો તો એ હવે જો આ a પ્લસ b નો વર્ગ વાળું સૂત્ર લાગશે તો અહીંયા થશે a² પ્લસ b² cos² θ પ્લસ આ કેમ કે b અહીંયા જે છે એ b આખું ટર્મ b સ્ક્વેર cos² θ થશે ને a પ્લસ b નો આખાનો વર્ગ હોય તો a નો વર્ગ પ્લસ b નો વર્ગ પ્લસ 2ab તો a નો વર્ગ પ્લસ b નો વર્ગ હવે 2ab એટલે 2 * a * b b ની જગ્યાએ અહીંયા શું b cos θ તો આપણે b cos θ લખવાનું પ્લસ આ શું આવશે તો કે b² sin² θ ક્લિયર પ્લસ b² sin² θ આને સોલ્વ કરશો આગળ ફર્ધર તમે જુઓ કે અહીંયા b² cos² θ અને અહીંયા b² sin² θ બંનેમાંથી b કોમન નીકળે છે તો આપણે આને આગળ લાવી દઈએ તો a² પ્લસ b² હું બંનેમાંથી કોમન કાઢી દઈશ તો શું વધશે તો કે ભાઈ sin² θ પ્લસ cos² θ બરોબર પ્લસ 2ab cos θ આ મળશે હવે તમે જુઓ કે sin² θ પ્લસ cos² θ નું મૂલ્ય કેટલું થાય 1 થાય હવે એક મૂલ્ય થશે તો આ આખું ટર્મ આપણું 1 થઈ જશે એટલે એને આપણે આખાને રિમૂવ કરી દઈશું અહીંયાથી આટલું રિમૂવ થઈ જશે તો કેટલું વધશે a² પ્લસ b² પ્લસ 2ab cos θ બરોબર હવે તમે જુઓ કે OQ² અહીંયા શું છે r સદિશ એટલે કે r નું મૂલ્ય આપણે r નું મૂલ્ય શોધવાનું તો r નો વર્ગ શું થશે a² પ્લસ b² પ્લસ 2ab cos θ અને એને ફર્ધર સોલ્વ કરશું તો r નું મૂલ્ય આપણને કેટલું મળશે તો આખાનો વર્ગમૂળ થઈ જશે અને આનું બંને બાજુ વર્ગમૂળ લઈએ તો r નો વર્ગ કેટલો થઈ જશે r થઈ જશે અને આ આખું વર્ગમૂળમાં આવશે તો એ થઈ જશે a નો વર્ગ પ્લસ b નો વર્ગ પ્લસ 2ab cos θ બરોબર તો આ થઈ જશે આપણું ફોર્મ્યુલા કોના માટે તો કે ભાઈ પરિણામી સદિશનું મૂલ્ય આપણને આવી રીતના મળશે જેવી રીતના આપણે ત્રિકોણના નિયમમાં ડિરાઈવ કર્યું હતું એ જ મેથડથી અહીંયા પણ આપણને મળશે અને આ ફોર્મ્યુલા આપણું બેઝિક ફોર્મ્યુલા થઈ જશે બરોબર કોઈ પણ સદિશનું પરિણામી સદિશ શોધવા
માટે. ક્લિયર? ચલો લખી નાખો જલ્દીથી. અને અહીંયા લખી નાખો તમે કે આ શું થઈ જશે? પરિણામી સદિશનું મૂલ્ય. લખાઈ ગયું? ઓકે, ચલો તો હું ઇરેઝ કરું છું ને. હવે આપણે વાત કરીએ પરિણામી સદિશની દિશા, ડાયરેક્શન્સ આપણે કઈ રીતના શોધવી. બરોબર, જેમ ત્રિકોણના નિયમમાં શોધી હતી એ જ મેથડથી આપણે અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમમાં પણ આપણે પરિણામી સદિશની દિશા શોધશું. ઓકે, મૂલ્ય આપણને મળી ગયું. બરોબર, હવે વાત કરીએ દિશા કઈ રીતના મળશે. ઓકે, મૂલ્ય આપણને શું મળ્યું? તો ચલો અહીંયા લખી દઈએ. હે ને, મૂલ્ય આપણને શું મળ્યું? તો મૂલ્ય મળ્યું r ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. આ મળ્યું. બરોબર, હવે આપણે વાત કરીએ દિશાની. ઓકે, ડાયરેક્શન આપણને કઈ રીતના મળશે? ડાયરેક્શન માટે આપણી પાસે ફોર્મ્યુલા તમે જુઓ, ટ્રાયંગલ ઓ ક્યુ એન પરથી જોવામાં આવે તો tan આલ્ફા આપણને શું મળશે? તો લખીએ આપણે કે tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ tan આલ્ફા એટલે કે આ tan આલ્ફા ખૂણો એની સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ થાય. tan થીટા શું થાય? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો અહીંયા tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થશે? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ અહીંયા શું છે? તો કે ભાઈ b sin થીટા અને પાસેની બાજુ અચ્છા, અને આપણે જો પ્રોપર લખીએ તો QN ડિવાઈડ બાય આ થશે ON. બરોબર, અને QN અને ON એટલે કે QN ડિવાઈડ બાય ON બેમાં વિભાજિત થયેલું એટલે કે OP પ્લસ PN. બરોબર ને, બેમાં વિભાજિત થયેલું છે, ધેટ ઇઝ OP પ્લસ PN. અને એને આપણે ફર્ધર સોલ્વ કરશું તો tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ QN આપણી પાસે શું છે? B sin થીટા. બરોબર, ડિવાઈડ બાય OP કેટલું મળ્યું? A પ્લસ PN કેટલું મળ્યું? B cos થીટા. અને આ થઈ જશે આપણને, મતલબ આનાથી આપણે કોઈ પણ સદિશની દિશા શોધી શકાય છે. હે ને, કયા સદિશની? તો પરિણામી સદિશની. આ શું મળશે આપણને? પરિણામી સદિશની દિશા. ચલો જલ્દીથી લખી નાખો. બરોબર ને? ઓકે, ચલો આના ઉપર ક્વેશ્ચન કરી લઈએ થોડા. તમે જલ્દીથી લખી નાખવાને. તો મેઇન આપણે બેઝિક બે ઇક્વેશન્સ યાદ રાખવાના છે, આ પરિણામી મૂલ્ય માટે, પરિણામી સદિશના મૂલ્ય માટે, અને આ પરિણામી સદિશની દિશા માટે. ક્લિયર? ઓકે, ચલો લખી નાખો જલ્દીથી. લખાઈ ગયું? ઓકે, ચલો તો હું આના પર એક બે ક્વેશ્ચન કરાવું તમને, અને એના પછી આપણે આ ચેપ્ટર મતલબ અહીંયા લેક્ચર ક્લોઝ કરશું. નેક્સ્ટ વિડીયોમાં આપણે ભણશું સદિશોની બાદબાકી. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. બે સદિશ. ઓકે, મતલબ આપણે સદિશની જગ્યાએ આપણે લખી શકીએ કે એક કાર. ઓકે, અથવા એક કામ કરીએ, બે સદિશો એક પદાર્થ પર 60 ડિગ્રી ના ખૂણે લાગી રહ્યા છે. બરોબર, જેમનું મૂલ્ય દસ એકમ છે. કેટલું આપેલું છે? 10 એકમ છે. તો તેનું પરિણામી સદિશ શોધો. તો તેનું પરિણામી સદિશ શોધો. જો તમને શું વાત કરી, બે સદિશ કોઈ એક જ પોઈન્ટ પર, માનો કે અહીંયા એક સદિશ આપણું એ સદિશ લઈ લઈએ. બરોબર, અને અહીંયા એક સદિશ જે બી સદિશ લઈ લઈએ. એ લાગી રહ્યા છે, બંને વચ્ચે ખૂણો કેટલો છે? 60 ડિગ્રી. તમને ઓપ્શન આપી દીધા છે કંઈક આવી રીતના. ઓપ્શન કઈ રીતના આપ્યા છે તો આપણે સમજી લઈએ. એક ઓપ્શન આપ્યું છે tan√3 45 ડિગ્રી, tan√3 60 ડિગ્રી,
10 √3 30 ડિગ્રી, 5 √3 30 ડિગ્રી. ઓકે, આ 4 ઓપ્શન આપી દીધા છે. ચલો ફાઇન્ડ આઉટ કરો, આન્સર જલ્દીથી ફાઇન્ડ આઉટ કરો. જો એ સદિશનું મૂલ્ય પણ 10 એકમ છે અને બી સદિશનું મૂલ્ય પણ 10 એકમ છે. તો કઈ રીતના મૂલ્ય માટે આપણી માટે પરિણામી સદિશનું ફોર્મ્યુલા શું? તો આર સદિશ મતલબ આરનું મૂલ્ય શોધવું, પરિણામી સદિશનું મૂલ્ય શોધવું હોય તો આર ઇઝિકલ ટુ શું હતું ફોર્મ્યુલા આપણી પાસે? એનો વર્ગ પ્લસ બીનો વર્ગ પ્લસ 2ab cos થીટા. બરોબર. અચ્છા, અને સોલ્વ કરો તો એનો વર્ગ કેટલો થાય? 10નો વર્ગ. બરોબર ને? 10નો વર્ગ પ્લસ બીજો 10નો વર્ગ પ્લસ 2 ઇન્ટુ 10નો વર્ગ, 10 ગુણ્યા 10 એટલે 10નો વર્ગ ગુણ્યા cos 60 એટલે 1/2 થશે. 1/2 1/2 અહીંયા કટ થઈ જશે તો અહીંયા વધશે કેટલું? તો અંડર રૂટ, અચ્છા 10નો સ્ક્વેર પ્લસ 10નો સ્ક્વેર પ્લસ 10નો સ્ક્વેર એટલે થશે 3 ગુણ્યા 10નો વર્ગ. બરોબર. તો આ થઈ જશે 10√3. મતલબ અહીંયા આ જવાબ તો નીકળી જ જશે ઓટોમેટિક. હવે વધ્યું શું? તો કઈ એંગલની વાત આવી. શેની વાત આવી? ખૂણો. કઈ દિશા? ડાયરેક્શન. ડાયરેક્શન માટે આપણે શું શોધવું પડશે? આલ્ફાનું મૂલ્ય શોધવું પડશે. ને આલ્ફાનું મૂલ્ય શોધવા માટેનું આપણું સૂત્ર શું છે? તો કે ભાઈ tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કયું ફોર્મ્યુલા હતું? બોલો. વેરી ગુડ. બી સાઇન થીટા ડિવાઈડ બાય એ પ્લસ બી કોસ થીટા. સોલ્વ કરો, ચલો જલ્દીથી સોલ્વ કરો. તો તમે વેલ્યુઝ મૂકશો, આની અંદર વેલ્યુઝ મૂકશો તો બી એટલે 10 થઈ જશે ગુણ્યા સાઇન થીટા. અહીંયા કેટલું થશે? સાઇન થીટા. સાઇન એટલે સાઇન 60. બરોબર. અહીંયા કેટલું થઈ જશે? 10 પ્લસ 10 cos 60. વેલ્યુઝ પુટ કરો જલ્દીથી. તો 10 ગુણ્યા √3/2 ડિવાઈડ બાય 10 પ્લસ 10 ગુણ્યા 1/2. આ થઈ જશે 5, આ થઈ જશે 5, આ થઈ જશે 5√3 ડિવાઈડ બાય 15. ઓકે, આ થશે 5 5 15 હે ને, 5 તારી 15 એટલે થઈ જશે √3/3 ને એને આપણે સોલ્વ કરશું તો જવાબ મળશે એ કંઈક મળશે tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1/√3. tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1/√3 ક્યારે મળે? જ્યારે થીટાનું મૂલ્ય એટલે કે જ્યારે આલ્ફાનું મૂલ્ય કેટલું હશે? 30 ડિગ્રી. તમે ટેબલ જોઈ લો તો જ્યારે આલ્ફાનું મૂલ્ય 30 ડિગ્રી હશે ત્યારે tan 30 મતલબ tan 30નું મૂલ્ય કેટલું હશે? 1/√3. બરોબર. તો જવાબ આપણો કયો થશે? સી વિલ બી ધ રાઈટ આન્સર. સી આપણો સાચો જવાબ થશે. ક્લિયર? ઓકે, ચલો એક ઓર ક્વેશ્ચન કરાવું છું, જલ્દીથી આ લખી નાખો. લખી નાખો, ચલો. લખાઈ ગયું ને? ઇરેઝ કરું છું. પોઝ કરીને લખી નાખવાનું હે ને, કેમ કે હું માનો કે 2 મિનિટ તમને અહીંયા આપું તો આપણો વિડીયો બહુ લોંગ થઈ જાય છે, પછી લોંગ વિડીયો તમે જોતા નથી. ચલો ભાઈ, 2 સદિશો એક પદાર્થ પર 90 ડિગ્રીના ખૂણે લાગી રહ્યા છે. એંગલ ચેન્જ કરો. ઓકે, અને તેમનું મૂલ્ય જે છે એ આપણને આપ્યું છે 5 એકમ. તો તેનું પરિણામી સદિશ શોધો. કયું સદિશ શોધવાનું કહે છે? પરિણામી સદિશ શોધો. ચલો પરિણામી સદિશ કઈ રીતના શોધશો? તો તમને અહીંયા કહી દીધું છે કે એક એ સદિશ છે, એક બી સદિશ છે. બંને સદિશ કેવા લાગી રહ્યા છે? 90 ડિગ્રી હે ને, અહીંયાથી 90 ડિગ્રી એ લાગી રહ્યા છે. આનું મૂલ્ય કેટલું છે? 5 અને આનું મૂલ્ય કેટલું છે? 5. તો આનું પરિણામી સદિશ શોધવાનું છે. સમાંતર બાજુ ચતુષ્કોણનો ઉપયોગ કરો અને જલ્દીથી સોલ્વ કરો. ઓકે, ચલો તો આપણે સોલ્વ કરીએ. ભાઈ પરિણામી સદિશ માટે r નું મૂલ્ય શું થશે? r ઇઝ ઇક્વલ ટુ a નો વર્ગ પ્લસ b નો વર્ગ પ્લસ 2ab cos થીટા. બરોબર. અચ્છા, અંડર રૂટ a નો વર્ગ કેટલો થશે? a નો વર્ગ કેટલો થાય? તો કે 5 નો વર્ગ પ્લસ b નો વર્ગ એટલે કે 5 નો વર્ગ પ્લસ 2ab એટલે કે આ 2 ઇન્ટુ 5 નો વર્ગ cos 60 ની જગ્યાએ અહીંયા કેટલો થશે? cos 90. હવે મને એમ કહો cos 90 કેટલો થશે? cos 90 કેટલું થશે? cos 90 કેટલું થશે બોલો? શૂન્ય થાય. 5 નો વર્ગ પ્લસ 5 નો વર્ગ મતલબ પ્લસ 0 થઈ જશે ને, આ આખું ટર્મ કેટલું થઈ જશે? શૂન્ય થઈ જશે. તો આ કેટલું વધશે? 5√2. બરોબર. તમને જવાબ કેટલો મળ્યો? 5√2. મતલબ પરિણામી સદિશ આપણને કેટલું મળ્યું? 5 નો √2. હવે વાત કરીએ કે ભાઈ tan આલ્ફા.
ઓકે, મતલબ આપણી ડાયરેક્શન્સ કઈ રીતના મળશે, કઈ દિશામાં છે, તો ટેન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બી સાઇન થીટા ડિવાઈડ બાય એ પ્લસ બી કોસ થીટા. સોલ્વ કરો જલ્દી. બીની વેલ્યુ કેટલી 5, સાઇન થીટા એટલે સાઇન 90 ડિગ્રી બરોબર. અહીંયા કેટલું એ 5 પ્લસ બી એટલે કે આ 0 થશે. ઓકે, સાઇન 90 શું થાય 1 થાય, તો 5 અને આ કેટલું થઈ જશે 5 એટલે કે 1 બરોબર. હવે ટેન આલ્ફાની કઈ વેલ્યુ પર આપણને વેલ્યુ 1 મળે, તો કેવી 45 ડિગ્રી હે ને. આલ્ફાની કઈ વેલ્યુ પર આપણને ટેન આલ્ફાની વેલ્યુ 1 મળશે, આલ્ફાની કેટલી હશે 45 ડિગ્રી. તો આપણે શોધી શકશું કે ભાઈ ટેન આલ્ફા એટલે કે ટેન 45 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 1 થાય, તેથી આલ્ફાનું મૂલ્ય કેટલું મળશે 45 ડિગ્રી, એટલે ડાયરેક્શન આપણને મળી જશે. ખ્યાલ આવી ગયો 45 ડિગ્રી. ક્લિયર? ઓકે, તો આવી રીતના બંને મતલબ આપણે જે ક્વેશ્ચન્સ આવવાના છે એ આવી રીતના આવતા હશે. જેમ જેમ ક્વેશ્ચન્સ મતલબ નીટ JEE ક્વેશ્ચન્સ હું તમને સોલ્વ કરાવતો જઈશ ત્યાં સુધી. અચ્છા, આની અંદરથી ચલો આની અંદર એક હિન્ટ હું આપી દઉં. માનો કે તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરી કે જ્યારે બે સદીશો સમાન હોય, જ્યારે બે સદીશો કેવા હોય સમાન હોય, અને બે સદીશો સમાન હોય અને એના વચ્ચેનો કોઈ એંગલ થીટા હોય, બે સદીશો સમાન હોય અને એના વચ્ચેનો કોઈ એંગલ થીટા હોય, તો એનું પરિણામી સદીશ છે ને એ હંમેશા જો સમાન સદીશો હશે એનું પરિણામી સદીશ છે એ હંમેશા એ ખૂણાને શું કરશે બાયસેક્ટ કરશે, દ્વિભાજિત કરશે. ખબર પડી? તો એક નોટ કરીને ચલો લખી નાખો, જે તમને હું નેક્સ્ટમાં પણ લખાવતો રહીશ, દર વખતે લખાવતો રહીશ. જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં ત્યાં હું આ નોટ્સ તમારે ધ્યાનમાં રાખવાની છે. ઓકે, નોટ્સ કરીને લખો. જ્યારે બે સદીશો સમાન હોય, આપણે આના આગળની વાત મતલબ આના આગળ જે ભણ્યા, મતલબ આના આગળનો જે ક્વેશ્ચન ભણ્યા એમાં શું હતું કે 10 એકમ 10 એકમ અને ખૂણો 60 ડિગ્રી. તો એનો જવાબ શું મળ્યો તો આપણને, મતલબ જે પરિણામી સદીશનો ખૂણો મળ્યો એ કેટલો મળ્યો 30 મળ્યો. અહીંયા તમે જુઓ બંને વચ્ચેનો ખૂણો કેટલો 90 ડિગ્રી, તો પરિણામી સદીશનો ખૂણો કેટલો મળ્યો 45 ડિગ્રી મળ્યો. 45 ડિગ્રી મળ્યો ને, તો બસ આ જ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની કે જ્યારે બે સદીશો સમાન હોય, જ્યારે તમારે ધ્યાનમાં જ રાખવાનું. કેમ કે ઘણીવાર કેવું થાય કે નીટના ક્વેશ્ચન્સમાં આટલું બધું સોલ્વ કરવા બેસો તો તમારી પાસે એટલો બધો ટાઈમ નથી હોતો. તો તમારે શું કરવાનું, આ અમુક હું તમને નોટ્સ કરાવું છું, તમારે પોઈન્ટ્સ તમારે નોટ ડાઉન કરતું રહેવાનું, અને એ નોટ તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ જશે નીટના ક્વેશ્ચન સોલ્વ કરવામાં. ખ્યાલ આવી ગયો ને? તો તમે કોઈ પણ ક્વેશ્ચન આના પછીનો એક ક્વેશ્ચન ને એના પછી મતલબ બે ક્વેશ્ચન અત્યારે હમણાં કરી લઈએ, એના ઉપરથી તમને ખ્યાલ આવશે કે કેટલું ઇમ્પોર્ટન્ટ છે આ નોટ્સ. બરોબર, ચલો. જ્યારે બે સદીશો કેવા હોય સમાન હોય, બે સદીશો સમાન હોય અને બંને વચ્ચેનો ખૂણો થીટા હોય, તો તેનું પરિણામી સદીશ તે બે સદીશોને બાયસેક્ટ કરશે અથવા દ્વિભાજિત કરશે. બાયસેક્ટ કરવું એટલે બે ભાગ પાડવા, દ્વિભાજિત કરવું, અને બાયસેક્ટ અથવા કહી શકાય દ્વિભાજિત કરશે. ક્લિયર? આ નોટ ચલો જલ્દીથી લખી નાખો, નોટ લખી નાખો. જ્યારે બે સદીશો સમાન હોય અને બંને વચ્ચેનો ખૂણો થીટા હોય, તો તેનું પરિણામી સદીશ તે બે સદીશોને દ્વિભાજિત કરશે. એટલે કે પરિણામી સદીશ એટલે કે આલ્ફાનું મૂલ્ય જે હશે એ θ/2 હશે. આલ્ફાનું મૂલ્ય કેટલું હશે? આલ્ફા ઇઝ ઇક્વલ ટુ θ/2. ક્યારે? જ્યારે બે સદીશો કેવા હોય સમાન હોય ત્યારની કન્ડિશન. ક્લિયર? આ તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ નોટ છે, લખી નાખો જલ્દીથી. લખાઈ ગયું? ચલો નેક્સ્ટ આપણે એક ક્વેશ્ચન લઈ લઈએ અને એના પછીનો એક ક્વેશ્ચન લઈ લઈએ. ઓકે, અહીંયા 6 ન્યૂટન
6 ન્યૂટન નહીં, 8 ન્યૂટન ફોર્સ લાગી રહ્યો છે અને એક આ બાજુ 8 ન્યૂટન ફોર્સ લાગી રહ્યો છે અને બંને વચ્ચેનો જે એંગલ છે એ એંગલ તમને આપ્યો છે. એક કામ કરીએ, એંગલ થોડો ચેન્જ કરી દઈએ. ચલો બરોબર જ છે. એંગલ આપ્યો છે 60 ડિગ્રી. એંગલ કેટલો આપ્યો છે તમને? 60 ડિગ્રી. તો એનું પરિણામી સદિશ શોધો અને એના એનું પરિણામી સદિશ શોધો એવી રીતના તમને કીધું છે ને એના ઓપ્શન આવી રીતના આપ્યા છે તમને. માનો કે તમને ઓપ્શન આપી દીધા છે 8√3 30 ડિગ્રી, 6√3 45 ડિગ્રી, 3√3 30 ડિગ્રી, ડી 8√3 45 ડિગ્રી. ક્લિયર? આવી રીતના ઓપ્શન આપ્યા છે. તો કઈ રીતના સોલ્વ કરશું? સૌથી પહેલા તમે જુઓ કે બે સદિશો કેવા છે? સમાન છે. બે સદિશો સમાન હોય તો ચૂપચાપ એનો પરિણામી સદિશ દ્વિભાજિત કરતો હશે. બે સદિશોને શું કરતો હશે? દ્વિભાજિત. મતલબ અહીંયા પરિણામી સદિશ છે એ કેટલા એંગલ પર હશે? 30 ડિગ્રી પર. મતલબ 30 ડિગ્રી સિવાયના જેટલા પણ છે એને આપણે પહેલાં તો કટ કરી દઈશું. નીકળી ગયા બે. હવે વધ્યું આ. આની અંદર પણ તમારે ધ્યાનમાં રાખવાની વાત છે કે જ્યારે બંને વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી હોય તો આપણું પરિણામી સદિશનું ફોર્મ્યુલા શું થાય? R = a નો વર્ગ પ્લસ b નો વર્ગ પ્લસ 2ab cos થીટા. બરોબર? તો તમે આને વેલ્યુઝ મૂકો, પુટ કરો, આની અંદર વેલ્યુઝ પુટ કરો તો એ 8 નો વર્ગ પ્લસ 8 નો વર્ગ પ્લસ 2 × 8 નો વર્ગ થશે. a × b એટલે 8 × 8 એટલે 8 નો વર્ગ થશે અને cos 60. કોસની 60 એટલે કેટલું? cos 60 ડિગ્રી. એનો મતલબ શું થાય? 1/2 થશે. 1/2 થશે એટલે આ 2 કટ થઈ જશે એટલે કે 8 નો વર્ગ પ્લસ 8 નો વર્ગ પ્લસ 8 નો વર્ગ થઈ જશે. આ 1/2 થશે ને? આ 1/2 થશે એટલે આ કટ cos 60 1/2 થશે. આ કટ થઈ જશે એટલે 8 નો વર્ગ પ્લસ 8 નો વર્ગ પ્લસ 8 નો વર્ગ થઈ જશે એટલે આ કેટલો થઈ જશે? √3 × 8 નો વર્ગ અને એને જવાબ મળશે એ 8√3 મળશે. તો આ 3√2 તો નીકળી ગયું. વધ્યો કયો જવાબ? 8√3. 8√3 એટલે 8 નો વર્ગમૂળ 3. ઓકે, અને 30 ડિગ્રી. તમારે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. જો તમને ઓપ્શન અથવા તમે એક કામ કર્યો કે ભાઈ આ તમે સોલ્વ કર્યું તમને જવાબ મળ્યો 8√3. તો તમે જોયું કે ભાઈ 8√3 આ પણ છે અને 8√3 આ પણ છે એટલે આ બે તમારા ઓટોમેટિક કાઢી નાખવાના. બે વધ્યા. હવે બે વધ્યા એમાં તમે જુઓ કે બે સદિશો કેવા છે? સમાન છે. જ્યારે બે સદિશો સમાન હોય તો એનું પરિણામી સદિશ વિભાજિત કરશે એટલે 30 ડિગ્રી. માનો કે બંને વચ્ચેનો ખૂણો થીટા 60 હોય તો પેલું આલ્ફા જે છે એ 30 થશે. તો તમે જોશો કે આમાં તમે જોયું કે ભાઈ આમાં 45 છે જ્યારે અહીંયા 30 છે તો આપણો સાચો જવાબ કયો થશે? 30 ડિગ્રી વાળો. સિમ્પલ. તમે કોઈ એક વસ્તુ આ સોલ્વ કરશો તો પહેલાનો જવાબ આવી જશે, પેલું સોલ્વ કરશો તો આનો જવાબ તમારે ઇઝીલી મળી જશે. ખ્યાલ આવી ગયો? ચલો એક છેલ્લો લાસ્ટ એક ક્વેશ્ચન કરી લઈએ ને એના પછી આજનું ચેપ્ટર આજનું લેક્ચર અહીંયા ક્લોઝ કરશું. ઓકે, ચલો. 4 ન્યૂટન ફોર્સ લાગી રહ્યો છે પૂર્વ તરફ, બરોબર, અને 3 ન્યૂટન ફોર્સ લાગી રહ્યો છે ઉત્તર તરફ. આનું પરિણામી સદિશ શોધો. શું કીધું છે તમને? આનું પરિણામી સદિશ શોધો. કઈ રીતના શોધશો? બોલો. તો સિમ્પલ. પરિણામી સદિશ માટેનું ફોર્મ્યુલા શું છે? R = √a નો વર્ગ પ્લસ b નો વર્ગ પ્લસ 2ab cos થીટા. અચ્છા, a નો વર્ગ કેટલો? તો કે ભાઈ આને આપણે a માની લઈએ, આને આપણે b માની લઈએ. તો 4 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ પ્લસ 2 × 3 × 4 ગુણ્યા cos 90 કેટલું થાય? આખે આખું ટર્મ 0 થઈ જશે હે ને? cos 90 એટલે 0 એટલે √ કેટલું થશે? 16 + 9 એટલે √25 અને જવાબ આવશે આપણો 5. બરોબર? મતલબ પરિણામી સદિશ આપણને કેટલું મળ્યું? 5 મળ્યું. 5 કેટલું મળ્યું? 5. હવે એની દિશા, ડાયરેક્શન. હવે તમે જુઓ કે આ અને આ મૂલ્ય અલગ અલગ છે એટલે 45 ડિગ્રી નહીં આવે. ખબર પડી? મૂલ્ય કેવા છે? અલગ અલગ છે એટલા માટે 45 ડિગ્રી નહીં આવે. તો કેટલા ડિગ્રી આવશે એના ઉપર વાત કરીએ. તો અહીંયાથી આપણે માનો કે સમાંતર બાજુ ચતુષ્કોણનો ઉપયોગ કર્યો. અહીંયા આપણું પરિણામી સદિશ આપણને કેટલું મળ્યું? 5 મળી ગયું છે. આપણે શું શોધવાનું? આલ્ફા. આ 3 છે તો આની લંબાઈ કેટલી થશે? 3 થશે. આ 4 છે તો આ 4 થશે. બરોબર? હવે આપણી પાસે ફોર્મ્યુલા શું છે? tan α =
tan alpha is equal to ફોર્મ્યુલા બોલો 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 વેરી ગુડ b sin theta ડિવાઈડ બાય a પ્લસ b cos theta વેલ્યુઝ પુટ કરો b કેટલું છે અહીંયા 3 છે ને ગુણ્યા sin theta sin 90 થશે sin 90 કેટલું થાય 1 થાય એટલે 1 આવી જશે અહીંયા a કેટલું છે 4 ગુણ્યા આ b cos 90 કેટલું થઈ જશે 0 તો આ 0 થઈ જશે મતલબ જવાબ આપણને કેટલો મળશે 3/4 હવે તમને વેલ્યુ મળી tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 3/4 ગભરાઈને બેસી ગયા ગભરાવાની જરૂર નથી મેં તમને આગળ વાત કરી હતી એમ કયો ટ્રાયંગલનો યુઝ કરવાનો છે 3/4 નો 3 4 5 નો ટ્રાયંગલનો ઉપયોગ કરવાનો છે અહીંયા કેટલો એંગલ થશે જો સામેની સાઈડ નાની હોય તો એનો એંગલ કેટલો હોય 37 ડિગ્રી આ તો 90 ડિગ્રી છે જ હે ને આપણો 37 53 ડિગ્રી વાળો કન્સેપ્ટ ને આ 53 ડિગ્રી કેમ કે સામેની સાઈડ મોટી છે 37 ડિગ્રી કેમ કે સામેની સાઈડ નાની છે tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 3/4 હવે તમે જુઓ કે tan એટલે કે શું થાય સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ બરોબર ને સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ સામેની બાજુ તમે જોશો તો tan આલ્ફા સામેની બાજુ તમે જુઓ કે 37 ડિગ્રી માટે સામેની બાજુ ઉપર 3 છે પાસેની બાજુમાં 3 એટલે કે આ 3 બાય મતલબ અહીંયા તમે જોશો તો tan 37 જે છે એ 3/4 જોવા મળે છે મતલબ આલ્ફાનું મૂલ્ય અહીંયા કેટલું થશે 37 ડિગ્રી ક્લિયર આલ્ફાનું મૂલ્ય આપણને કેટલું મળશે 37 ડિગ્રી ક્લિયર ચલો લખી નાખું જલ્દીથી લખાઈ ગયું ઓકે તો આજનો લેક્ચર આપણે આજે અહીંયા સુધી જ રાખશું નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણવાના છીએ સદીશોની બાદબાકી અને બહુ જ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ હવે ચાલુ થવાનો છે સદીશોની બાદબાકીથી બરાબર એટલે તમે આની જેવું લેક્ચર પૂરું થાય તમે નોટ્સ બનાવતા જજો નોટ્સની સાથે સાથે તમે આ લેક્ચર્સ કન્ટિન્યુઅસ ભણતા રહેજો ઓકે ત્યાં સુધી તમે વાંચતા રહો તબિયત સાચવો ઓલ ધ બેસ્ટ